जनताना मुद्दाओं विषे बात करवी छे। मिडल ईस्टमां भभूकेली युद्धनी ज्वाळा हवे सीधी गुजरातना खेतरो सुधी पहोंची गई छे। ईरान અને અમેરિકા વચ્ચેના તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં ભડકો થયો છે, ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। આ તરફ ચોમાસાની એન્ટ્રી ટાણે જ આખા ગુજરાતમાં ડીઝલની ભયંકર અછત સર્જાતા જગતનો તાત રઝળપાટ પર કરવા માટે મજબૂર બન્યો છે। જો તેના પર અમારો આ ખાસ અહેવાલ। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગની જ્વાળા ભારત સુધી પહોંચી છે। યુદ્ધ વિદેશમાં ચાલી રહ્યું છે, પણ તેનો આર્થિક ડામ દેશની જનતા સહન કરી રહી છે। છેલ્લા 10 દિવસમાં જ ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો, જેમાં 15 મેના રોજ પેટ્રોલમાં 3 અને ડીઝલમાં 3 વધ્યા હતા। જે બાદ 19 મેના રોજ પેટ્રોલના ભાવમાં 87 પૈસા, ડીઝલમાં 93 પૈસાનો વધારો થયો અને 23 મેના રોજ ફરી પેટ્રોલમાં 86 અને ડીઝલ 94 પૈસાનો વધારો ઝીંકાયો છે। આમ સતત વધી રહેલા ભાવો છતાં આંતરરાષ્ટ્રીય સંકટની આ સ્થિતિમાં લોકોનું કહેવું છે કે દેશ હિતમાં સરકારે લીધેલા નિર્ણયોની સાથે ઊભા રહેવું અનિવાર્ય છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે, શું કહેશો? ક્યાં વધારો થયો? 80-90 પૈસાના વધારો કહેવાય। જો ગવર્મેન્ટ ડ્યુટી આટલી છોડી દેતી હોય તો પબ્લિકને બી થોડું કરવું પડે। હું તો એટલું જ કહીશ કે બીજા બધા દેશોની આપણે જો કમ્પેર કરીએ ને તો ભારત દેશમાં જે સરકાર જે એક્શન લઈ રહી છે જનતાની ફેવરમાં, એ મારા ખ્યાલથી બહુ જેન્યુન છે અને જે ભાવ વધારો હશે તે પ્રજાએ માન્ય રાખવો જોઈએ। મોંઘવારી તો એક તરફ રહી, પણ અત્યારે જગતનો તાત ભાવ વધારા કરતા ડીઝલની તીવ્ર અછતથી વધુ પરેશાન છે। માથે ચોમાસું છે, ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પણ ખેડૂત ખેતરમાં કામ કરવાના બદલે પેટ્રોલ પંપો પર ડીઝલ શોધવા માટે દોડધામ કરી રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપો પર વાહનો અને કેન લઈને ઊભેલા ખેડૂતોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે। ઈંધણ ન મળવાના કારણે ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે, ખેતીકામ સંપૂર્ણ ખોરવાયું છે અને લાખો રૂપિયાના ખેતીના સાધનો આજે શોભાના ગાંઠિયા બની ગયા છે। અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું, તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંકા સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60 70 જણાની વાહ લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ, અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની, ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે। લોકો આખી રાત રોજ ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી, અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું તો રસ્તામાં ભરી જાય। અને કાલે પણ ડીઝલની લાઈનમાં ઊભો હતો અને આજે પણ ઊભો છું। કાલે રાત્રે 3 વાગ્યા સુધી ઊભો હતો, પણ અમને કઈ ડીઝલ મળ્યું નથી હજી, અને આજે આશા સાથે આવ્યો છું, કદાચ વાત એવી મળી હતી કે 1000-2000 નું આપે છે, પણ જો અહીંયા કેરબામાં આપે છે, નકર કે ટ્રેક્ટર લાવો, પણ ટ્રેક્ટર લાવવામાં તો 1000 રૂપિયાનું તો રસ્તામાં બળી જાય, એટલે એવી બધી મુશ્કેલી ખેડૂતોને છે। પણ હવે સરકાર પણ થોડુંક ધ્યાન આપે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કલાકો નહીં પણ 12 કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાલી હાથે પાછું ફરવું પડ્યું છે। ખેડૂતોએ દેવું કરીને મોંઘા બિયારણ અને ખાતર તો ખરીદી લીધા, પણ જ્યારે વાવણીનો અસલી સમય આવ્યો ત્યારે ડીઝલના કાળાબજારે કિસાનની કમર તોડી નાખી છે। ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે, ત્યાં પણ બિચારાઓને ખબર હોતી નથી મંત્રી મળશે કે નહીં મળે। ક્યાંક ચાલુ દિવસે પણ મંગળવારે ખેડૂતોનો દિવસ હોય ત્યાં પણ ખેડૂત ધક્કા ખાતો હોય તેવા સમાચાર આપણી ખેડૂતની સંસ્થા છે એટલે અહીંયા સુધી આવતા હોય છે, એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। એક તરફ ચોમાસા ટાણે ખેડૂતો ઈંધણ માટે રઝળપાટ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને જરાય ચિંતા ન કરવાની સલાહ આપી છે। સરકારનું કહેવું છે કે ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપોએ ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી બંધ કરી હોવાથી આ કૃત્રિમ અછત ઊભી થઈ છે, જે આગામી થોડાક દિવસોમાં સામાન્ય થઈ જશે।
અહીંયા સૌથી વધારે ગુજરાતમાં પેટ્રોલ પંપો 26% પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે. એટલે પ્રાઇવેટ લોકોને શું હોય કે થોડો બી ભાવ વધારો થાય તો પછી કે આપણે હમણાં કંઈ ખરીદવું નથી ને કોઈ વેચવું નથી, નુકસાન કોણ કરે? એના કારણે પાછું એનોય ધસારો આપણા ત્યાં આવે. રૂટીનમાં જે ચાલતું હોય એની જગ્યાએ એ ધસારો આ સરકારના પેટ્રોલ પંપ પર આવે તો એને પહોંચી વળીએ છીએ. પણ એકાદ બે દિવસ ક્યાંક તકલીફ પડે, બાકી તકલીફ નથી. અને જેટલું શક્ય હોય એટલું સરકાર સાથે રહીને કર્યા કરે છે. સરકાર કાગળ પર દાવો કરે છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે કિસાન ડીઝલના ટીપા ટીપા માટે તરસી રહ્યો છે. નેતાઓ અને એર કન્ડિશનર કેબિનોમાં બેસતા અધિકારીઓએ સમજવું પડશે કે જો સમયસર ખેડૂતના ટ્રેક્ટરને ડીઝલ નહીં મળે તો આખું વર્ષ દેશની જનતાએ અનાજ માટે તરસવું પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.